નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હલચલ ભારત ન્યૂઝ. હું છું મેહુલ પટેલ. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 218.67 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વઘઈ તાલુકામાં સૌથી વધુ 317 મિલીમીટર, આહવામાં 183 મિલીમીટર અને સુબીરમાં 156 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ડાંગના ગીરાધોધ ફરી પોતાના સ્વભાવમાં. ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ થઈ ગયા છે. ક્યાંક કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યું છે તો ક્યાંક સ્લેબ ડ્રેન ઓવરટોપિંગને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લા વહીવટીતંત્રે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને પાણી ભરાયેલા રસ્તા, પુલ, નદી નાળા તેમજ જળધોધ નજીક ન જવાની અપીલ કરી છે. ડાંગ કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જો કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી છે. તમામ નાગરિકોને વિનંતી છે કે વરસાદી માહોલમાં સાવચેતી રાખો, જોખમી સ્થળોએ સેલ્ફી ન લો અને તંત્રની સૂચનાઓનું પાલન કરો. હું છું મેહુલ પટેલ, હલચલ ભારત ન્યૂઝ, હંમેશા સત્ય સાથે.